તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હવે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12 માં 12.1 નો પ્રશ્ન સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 4 જોવાનો છે. 7 સેમી બાજુ માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો સૌપ્રથમ આપણે પહેલા સમઘન દોરીએ કે જેની બધી બાજુ કેવી હોય, સમાન હોય એવો આપણે એક સમઘન દોરી નાખીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક સમઘન છે અને સમઘન ઉપર શું મેકેલો છે? અર્ધગોલક મેકેલો છે. તો આ રીતે આપણે અર્ધગોલક છે ઉપર મેકી દઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો, સમઘન ઉપર શું આપેલું છે? અર્ધગોલક છે. પછી શું કીધું છે? તો અર્ધગોલકની મહત્તમ વ્યાસ શું હોઈ શકે છે અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને બાજુ કેટલી આપી છે? બધી કેટલી આપી છે? 7 7 ની છે. બધી બાજુ સમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો આનો વ્યાસ તમે ગણો તો એ કેટલો થઈ જાય? આખો 7 થઈ જાય. તો આપણે અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા લખીએ. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થશે? r બરાબર d ભાગ્યા 2. જો આ સમાન છે, જેટલો સમઘન છે એટલું જ છે. આ શું છે? અર્ધગોલક છે. તો આ આખે આખું 7 હોય તો આખે આખો એનો વ્યાસ કેટલો થાય? 7 જેટલો. તો અહીંયા 7 ભાગ્યા કેટલા આવશે? 2. સેમીમાં આપેલું છે આપણને, તો સેમી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે બાજુ જુઓ તો બધી બાજુ l બરાબર કેટલી થશે? 7 સેમી. સમઘન આપેલો છે, બરોબર. તો લખી નાખીએ 7 સેમી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે બનેલા પદાર્થનું આપણે શું મેળવવાનું છે? ત્રિજ્યા કેવી થશે અર્ધગોલકની? આ થશે, બરોબર, 7 ભાગ્યા 2. અને હવે આપણે શું મેળવવાનું છે? કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. કોનું કોનું? તો કે સમઘન પ્લસ શું છે? અર્ધગોલક. તો લખીએ કુલ પૃષ્ઠફળ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો સમઘનનું લખીએ ઘનનું પૃષ્ઠફળ વત્તા કોનું આવશે? હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે આપણે સમઘનનું લખ્યું એટલે હવે બીજું લખશું આપણે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ તમે જોશો અહીંયા અથવા તો પૃષ્ઠફળ, તો આ જે ભાગ છે એ ડબલ વખત ગણતરીમાં આવશે. એક વખત આ સપાટીના ભાગમાં આવશે અને એક વખત આ સપાટીમાં. એટલે એક વખત છે આપણે પાય r વર્ગ બાદ કરી દઈશું. એટલે અહીં લખીએ અર્ધગોલક ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વિદ્યાર્થી મિત્રો કોનું? વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરશું. કેમ બાદ કરશું? કારણ કે આજે એકવાર કહું છું કે આ એક સપાટી ઉપરની છે અને બીજી આ ગોળાની સપાટી છે. એટલે બબ્બે વાર અહીંયા છે ગણતરીમાં આવશે. એક વખત છે આપણે એને બાદ કરવી પડશે. ચાલો હવે સમઘનનું પૃષ્ઠફળ આપણે લખીએ તો એનું આવશે 6l વર્ગ આવશે. અને વિદ્યાર્થી મિત્રો, અર્ધગોલકનું સૂત્ર આવશે 2πr વર્ગ અને વર્તુળનું આવશે πr વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાની વારાફરતી ગણતરી કરી નાખીએ. 6 બાજુ તો બધાની કેટલી આપી છે? 7. તો આ 2 વખત લખી નાખીએ 7 ગુણ્યા 7 વત્તા 2 ગુણ્યા પાઈની કિંમત આપણે વિદ્યાર્થી મિત્રો કંઈ આપી નથી. તો અહીં શું લઈ લેશું? આપણે 22/7 લઈ લેશું. હવે તમે વિદ્યાર્થી મિત્રો, અર્ધગોલકની આપણે ત્રિજ્યા અહીંયા મેળવેલી છે, બરોબર. તો એ લખીએ 2 વખત લખી નાખીએ 7/2 7/, અથવા તો આપણે પહેલા 2πr વર્ગમાંથી πr વર્ગ શું કરી નાખીએ? બાદ કરી નાખીએ. એટલે અહીંયા કેટલું મળશે આપણને? πr વર્ગ મળશે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ કેટલું મળશે આપણને? πr વર્ગ મળશે. એટલે એક વખત છે એ ફરી વાર લખી નાખીએ 6l નો વર્ગ. હાલો હવે વિદ્યાર્થી મિત્રો, 6l બાજુ કેટલી છે? સમઘનની બધી બાજુ સમાન છે એટલે 7. 22/7. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે કેટલી મળી છે આપણને? ત્રિજ્યા 7/2. તો 2 વખત આવશે 7/2. ઉડતા ઉડાડી દઈએ. 2 7 7 ઉડશે. 2 11 22 થશે. બસ હવે કઈ ઉડે એવું છે નહીં વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈએ 7 7 49 અને એને ગુણ્યા કેટલા કરવા પડશે? 6 પ્લસ અહીંયા આપણી પાસે 11 7 77 ભાગ્યા કેટલા કરવાના થશે? 2. અહીંયા ગુણાકાર કરીએ આપણે 54 5 આવશે, પછી 24 ને પછી 29 એટલે 294 પ્લસ અહીંયા જો 2 કરી નાખો 77 ભાગ્યા સીધા 2 કરો તો 2 તેરી 6 થઈ જશે અને 2 અઠ્ઠા 16 થશે અને 2 પંચા કેટલા થઈ જશે? 10 થઈ જાય. એટલે 38 પોઈન્ટ કેટલા જેવું મળશે? 5 જેવું મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, બેનો સરવાળો કરીએ એટલે આપણે જવાબ મળી જાય 294 પોઈન્ટ અહીંયા હશે એનો. તો અહીંયા આપણે લખીએ 38.5. બેનો સરવાળો કરવાનો છે 5 12 10 ને 13 આવશે. કેટલો આવશે? 332.5
સેમી વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણને શું મળશે? આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર આપણે 5 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 5માં. એક સમઘન લાકડાના ટુકડાને એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. ફરી વખત આપણે આગળનો જે પ્રશ્ન કર્યો હતો એની જેમ જ છે, પણ થોડો ઘણો ફેરફાર છે. તો એક સમઘન પહેલા દોરી નાખીએ. ધારો કે આ રીતે એક સમઘન છે અને સમઘનમાંથી શું કરેલું છે? અર્ધગોલક છે એ પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. તો એમ સમજો કે ધારો કે આ રીતે છે એનામાંથી શું કરવામાં આવે છે? એક અર્ધગોલક છે એ કાપી લેવામાં આવે છે. તો આ રીતે ભાગ કપાણો હશે. ઉપરની સાઈડથી તમે જોશો તો અંદરથી છે એ ધારો કે આઈસ્ક્રીમમાંથી કેમ આ રીતે લેતા હોય, બરોબર? એ રીતે જે ખાડો પડી ગયો એ રીતે છે અર્ધગોલક છે એ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અર્ધગોલકનો વ્યાસ આપણને આપેલો છે. તો તમે જોશો કે આ આખો ભાગ કેટલો છે? L. તો અર્ધગોલકનો લખીએ અહીંયા, અર્ધગોલકનો વ્યાસ કેટલો આપેલો છે? L આપેલો છે. અને વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ આખું L હોય તો આ માપ પણ કેટલું થશે? તો બધી બાજુ L જેટલી થશે. સમઘનના બધી બાજુના માપ કેવા થશે? L જેટલા થશે. અને સમઘનની બાજુના માપ બરાબર છે, બરોબર છે. તો એ રીતે છે. તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો આની આપણે ત્રિજ્યા જોતી હોય તો ત્રિજ્યા બરાબર શું આવે? વ્યાસ ભાગ્યા કેટલું આવશે? 2 આવે. તો અહીંયા આવશે L ભાગ્યા 2. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોજો, હું તમને સમજાવું છું કે સમઘન છે, બરોબર? તો એને તમે એમ જ સમજો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે બધે મેળવવાનું છે. અને તમે એમ જ સમજો કે આપણે ધારો કે રંગ કરવાનો છે. તો આપણે ફરતે સપાટીને નીચે અને તમે ક્યાં રંગ કરશો? કે આની અંદરની સાઈડ કરશો. અને વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે, બરોબર, આ જે ભાગ એમાં રંગ કરશું. તો તમે જોશો કે આ જે ખાડો પડી ગયેલો ભાગ છે ત્યાં આપણે ઉપર છે વર્તુળ છે એ શું થઈ ગયું છે? નીકળી ગયું છે. તો એ આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. બાકી અંદર જે ખાડો પડ્યો છે એ ભાગમાં શું કરવાનું છે? રંગ કરવો પડે. એવી રીતે તમે સમજો એટલે સમજાશે આ પ્રશ્ન. તો જોઈએ તો આપણે લખીએ અહીંયા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા કોનું આવશે? અર્ધવર્તુળનું, સોરી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં સમજાવ્યું કે જે આ ઉપરનો ભાગ છે એમાંથી તમે જોશો કે અંદર જે આ રીતે આમ ભાગ કાઢેલો છે, બરોબર? તો ઉપરનો વર્તુળાકાર ભાગ છે એ નીકળી જશે. એટલે આપણે શું બાદ કરવું પડશે? વર્તુળનું ક્ષેત્રફળ જેટલો ભાગ કાઢવો પડશે. એટલે ચાલો લખીએ વિદ્યાર્થી મિત્રો, સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 6L વર્ગ. પછી અર્ધગોલકનું આવશે 2πr વર્ગ અને આનું કેટલું આવશે? πr વર્ગ જેટલું. તો અહીં વિદ્યાર્થી મિત્રો 6 બાજુ તો કેટલી થઈ? L જેટલી થઈ. તો L ગુણ્યા આપણે એવું લખી નાખીએ L છેદમાં Lનો, જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે L બાજુ છે એનું માપ તો કેટલું છે? L જ છે. તો અહીં શું થશે? Lનો વર્ગ જ રહેશે. પછી 2 કૌંસમાં અહીં લખીએ 22/7 નથી આપી કિંમત આપણને. અને R જોવો તો વિદ્યાર્થી મિત્રો કે પેલા આપણે અહીંયા બાદ કરી નાખીએ એટલે આટલું થઈ જશે πr વર્ગ જેટલું થઈ જશે. હવે ફરી વખત લખીએ 6Lનો વર્ગ. આ તો એમનેમ જ રહેશે કારણ કે બાજુ આપેલી સમાન છે એટલે એમનેમ રહેવા દઈએ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ પાઈ, એની કિંમત લખીએ કે 22/7 પણ આપણે એમ રહેવા દઈએ. અને R બરાબર શું લખીએ વિદ્યાર્થી મિત્રો? અહીંયા L/2A નો વર્ગ. તો કેવું મળશે? અહીંયા 6Lનો વર્ગ વત્તા પાઈ Lનો વર્ગ અને 2નો વર્ગ કેટલો આવશે? 4. હવે વિદ્યાર્થી મિત્રો તમારે લસા લેવો હોય તો તમે લઈ શકો છો. એટલે કે 6 ચોક અહીંયા 24. જો વિદ્યાર્થી મિત્રો આ સાઈડ કરીને બતાવું તમને. તમારે લસા લેવો હોય તો કઈ રીતે લઈ શકો? અહીંયા 6 ચોક 24 Lનો વર્ગ અને પાઈ Lનો વર્ગ. હવે કેટલો આવશે? આખાના છેદમાં 4 આવશે. તમારે 12 કાઢવા હોય તો અહીંયા કાઢી શકો 1/4. તો અંદર તમને જવાબમાં કેવું મળશે? 24Lનો વર્ગ વત્તા શું આવશે? પાઈ Lનો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારો છે જવાબ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમે હજી L વર્ગ કાઢવા હોય તો હજી કાઢી શકો છો. તમારા ટેક્સ્ટ બુકમાં છે આવો જવાબ આપેલો છે. L વર્ગ છેદમાં 4 24 વત્તા કેટલું આવશે? અહીંયા પાઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પ્રશ્નનો જવાબ છે એ
આવી ગયો છે. આ છે શું આવશે? બાકી રહેલા પદાર્થનું છે એ કુલ પૃષ્ઠફળ છે. અને હજી એકવાર વિદ્યાર્થી મિત્ર સમજાવી દઉં છું તમે લોકોને કઈ રીતે છે આ સમઘનનું તમારે કુલ પૃષ્ઠફળ કઈ રીતે લેવું. તો કે આ સમઘન છે એનું પૃષ્ઠફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પછી આ ખાડાવાળો ભાગ તમારે એમ સમજવાનું છે કે આપણે એને રંગ કરવાનો છે. તો કયા ભાગમાં રંગ કરશું? અંદરની સપાટીને રંગ કરશું, હા. અને પછી આ ઉપરની જે સપાટી નીકળી ગઈ છે એને રંગ કરવાનું નથી, એટલે નીકળી એને કાઢી નાખવાનું. પણ અર્ધગોલક વધે છે એને લેવાનું. તો અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વર્તુળને શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો ભણવાની મજા આવતી હોય તો એકવાર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને શેર કરી દેજો તમારા મિત્રોને પણ, જેથી કરીને એ પણ છે એનો લાભ લઈ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે આગળના લેક્ચરમાં જોશું.